ધ્વજવંદન। આજરોજ 79માં સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લા કક્ષાની ઉજવણી ભચાઉના SRPF ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। આ ઉજવણીમાં કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યું હતું। કલેક્ટરશ્રીએ પોલીસ અને હોમગાર્ડ પરેડનું નિરીક્ષણ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું। કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણને પ્રાપ્ત થયેલી આઝાદી ખૂબ જ અમૂલ્ય છે। તેઓએ ભચાઉની ધરતી પરથી ક્રાંતિગુરુ શ્રી શ્યામજી કૃષ્ણ વર્માને નમન કર્યા હતા। વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે ભારત દેશને દમનકારી વિદેશી શાસનમાંથી મુક્ત કરાવીને લોકતંત્ર ભારતની સ્થાપના કરનારા વીર શહીદોનું ઋણ આપણે ક્યારે પણ અદા કરી શકીશું નહીં। વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં સફળતાપૂર્વક પાર પડાયેલ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લાના નાગરિકોએ ભારતીય સેના અને જિલ્લા વહીવટી તંત્રને આપેલા સહકારોને તેઓએ બિરદાવ્યો હતો। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સાબિત થયું કે કચ્છનો દરેક નાગરિક સેનાના સંત્રીની ભૂમિકા ભજવી શકે છે। માં ભૌમની રક્ષા કરવા અને સરહદ પારના ભારત વિરોધી બદ ઇરાદાઓને ડામી દેવામાં ઓપરેશન સિંદૂરે મહત્વની ભૂમિકા અદા કરી છે। ઓપરેશન સિંદૂર બાદ જે સ્થાન પર ભુજમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું તે સ્થાન પર સિંદૂર વનનું રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન વિભાગના સહયોગથી સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ભુજમાં નિર્માણ પામી રહેલું સિંદૂર વન સેનાના અદમ્ય શૌર્યનું પ્રતીક બની રહેશે। આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ, તાલીમી સનદી અધિકારી શ્રી એમ ધરીણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ, ભચાઉ પ્રાંત અધિકારી શ્રીમતી જ્યોતિ ગોહિલ, મામલતદાર શ્રી મોડસિંગ રાજપૂત સહિત પદાધિકારી શ્રીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વતંત્રતા પર્વની આપણે સૌ માનભેર ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે સમગ્ર કચ્છ જિલ્લામાં પણ પ્રત્યેક ગામમાં, દરેક નગરમાં પણ અને પ્રત્યેક સ્કૂલમાં પણ આપણે સૌ આ દિવસમાં ઉત્સાહભેર જોડાઈ એની ઉજવણી કરી રહ્યા છે। આ શુભ અવસર પર તમામ દેશવાસીઓ અને વિશેષ કરીને કચ્છના તમામ નાગરિકોને હું સ્વતંત્રતા પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આપણે જાણીએ છીએ એમ આ સ્વતંત્રતા આપણે જે મહામૂલી સ્વતંત્રતા મળી છે એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને પ્રતાપે આપણે મળી છે। ત્યારે આ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શત નમન અને વંદન કરું છું। ઓપરેશન સિંદૂર હોય કે અન્ય આ પ્રકારની જે વિશિષ્ટ પરિસ્થિતિઓ જ્યારે દેશને મજબૂત સુરક્ષાની જરૂરિયાત હોય ત્યારે આપણી સેનાએ હંમેશા પોતાની ફરજ સર્વોત્તમ રીતે અદા કરેલી છે અને આપણે સૌને સુરક્ષા પ્રદાન કરી છે। ત્યારે આ અવસરે સેનાના પ્રત્યેક જવાનોને પણ શત વંદન અને નમન કરું છું। જિલ્લા કક્ષાએ ઘણું સારું ઉત્તમ જેમણે કામગીરી કરી હોય એવા સામાજિક આગેવાનો, સામાન્ય નાગરિકો અને વહીવટીતંત્રના કર્મચારી, અધિકારી કે જેમણે પોતાની ફરજ ખૂબ ઉત્તમ રૂપે નિભાવી છે એ તમામને પણ આજરોજ એ જિલ્લા કક્ષાના ભચાઉ ખાતેના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલા છે।